Hello, friends. Welcome to Netizen Pedagogy. આપણે ધીરે ધીરે અંગ્રેજી ભાષાની જાણકારી મેળવતા એ વાતચીતમાં પણ અંગ્રેજી જુદી જુદી રીતે જુદા જુદા ફંક્શન્સમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે એ પણ આપણે સમજતા જશું. આજે આપણે વાત કરવી છે એ કેટલાક શબ્દોની કે જે શબ્દો આ ભાષામાં એના શિષ્ટાચારમાં, કારણ કે અંગ્રેજી એ બહુ વિનય, વિવેક અને શિષ્ટાચાર ભરી ભાષા છે અને કેટલાક શબ્દો તમને એ ભાષામાં વારંવાર સાંભળવા મળશે, જેમ કે પ્લીઝ, સોરી, થેન્ક યુ. તો એ વારંવાર આ શબ્દોનો ઉપયોગ કરે છે, એટલે આપણે પણ જાણવું પડશે. કારણ કે જ્યારે આપણે અંગ્રેજીમાં વાતચીત કરીશું અને જો આવા શબ્દોનો ઉપયોગ આપણે નહીં જાણ્યો હોય તો એ લોકો એને સભ્યતા ગણતા નથી. તો એ એક કલ્ચર જે છે અંગ્રેજીનું, એ કલ્ચરને પણ જાણવું જરૂરી છે. એ સંદર્ભમાં આજે આપણે એક શબ્દ જાણી લઈએ, પ્લીઝ. ગુજરાતીમાં જેમ જરા શબ્દનો ઉપયોગ કરીએ છીએ, મને તમારી પેન આપશો, જરા મને ટાઈમ કહેશો, જરા થોડું ખસશો. તો આ જરા જે ઉપયોગ ગુજરાતીમાં આપણે કરીએ છીએ એ જ આપણે અંગ્રેજીમાં પ્લીઝ એ દર્શાવે છે. તો પ્લીઝ એ આજ્ઞાર્થ વાક્યમાં ભાવ હળવો કરવા માટે, વિનંતીના અર્થમાં જ્યારે કહેવું હોય ત્યારે આ પ્લીઝનો ઉપયોગ થશે. આ એનું પહેલું ઉદાહરણ. આ પ્લીઝ એ વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકાય અને વાક્યના અંતે પણ વાપરી શકાય. જેમ કે આપણે કોઈને સમય જાણવા માટે કહેવું હોય તો કહી શકીએ કે પ્લીઝ ટેલ મી ધ ટાઈમ. હવે આપણે કોઈને કહેવું હોય કે તમે જરા જતા પહેલા કામ તમારું પૂરું કરી નાખજો, તો પ્લીઝ ફિનિશ યોર વર્ક બિફોર યુ ગો. આપણે કોઈને કહેવું હોય કે જરા ડાબી બાજુ ચાલો, પ્લીઝ કીપ ટુ ધ લેફ્ટ. અને ગાડી જરા ધીમે હંકારો, તો પ્લીઝ ડ્રાઈવ સ્લોલી. તો આ પ્લીઝનો ઉપયોગ એક પ્રકારે આપણે જોયો. હવે પછી આપણે આ પ્લીઝના વિવિધ ઉપયોગ આ વાતચીતમાં અંગ્રેજીમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે એ આપણે જોશું. Thank you very much.